સાસરિયાઓની દહેજની માંગણીથી ત્રસ્ત એવી એક 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું છે. સુરત શહેરમાં એક પરિણીતા લગ્નના 9 મહિનામાં જ દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. સાસરિયાઓની દહેજની માંગણીથી ત્રસ્ત 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતમાં હીરા મજૂરી કરી ગુજરાન ચલાવતા બલવીરસિંહ કુશવાહની 21 વર્ષીય દીકરી રીતુના લગ્ન ગત મે 2025માં સામાજિક રીત રિવાજ મુજબ લક્ષ્મીનારાયણ મુરલીધર કુશવાહ સાથે થયા હતા. પિતાએ પોતાની શક્તિ મુજબ લગ્નમાં 5 લાખ રોકડા, મોટરસાઇકલ અને સોનાના દાગીના સહિતની વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. જોકે લગ્ન પછી ગણતરીના દિવસોમાં જ પતિ લક્ષ્મીનારાયણ, જેઠ સની, નણંદ અંકિતા અને સાસુ સસરાએ રીતુને મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. તેઓની માંગણી હતી કે રીતુ પિયરમાંથી વધુ 2 લાખ રૂપિયા લઈને આવે. ફરિયાદ મુજબ રીતુને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી અને કહેવામાં આવતું કે જો પૈસા લાવે તો જ ઘરે આવું. પિતાએ દીકરીનું ઘર ન ભાંગે તે માટે અનેકવાર સમજાવટ કરી હતી અને રીતુને પરત સાસરીમાં મોકલી હતી. તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ ઓછો ન થતો હતો. ગત 22 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે પિતા પોતાની દીકરીને મળવા ગયા ત્યારે રીતુએ રડતા રડતા જણાવ્યું હતું કે તેના પતિ અને સાસરિયાઓ હજુ પણ 2 લાખ રૂપિયાની માંગણી કરી હેરાન કરે છે. તો ગત 28 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે જમાઈ લક્ષ્મીનારાયણે રીતુના પિતાને ફોન કરી અને ટૂંકમાં જ જણાવ્યું હતું કે તમારી દીકરી લટકીને મરી ગઈ છે. આ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. મૃતક રીતુના પિતા બલવીરસિંહે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ લક્ષ્મીનારાયણ, જેઠ, નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પિતાનો આક્ષેપ છે કે સાસરીઓના અસહ્ય ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. વરાછા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ કરી અને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ સાથે જ અન્ય આરોપીઓને પકડી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.